पेज नंबर 415। श्री राम। विदा किए सिर नाई सीधाए, प्रभु गुण कहत सुनत कर आए। एहि विधि सिय समेत दो भाई, बसहि विपिन सुर मुनि सुखदाई। પછી એમને વિદાય કર્યા તે માથું નમાવી ચાલ્યા અને પ્રભુના ગુણ કહેતા સાંભળતા ઘેર આવ્યા। આમ દેવો અને મુનિઓને સુખ આપનારા બંને ભાઈ સીતાજી સહિત વનમાં નિવાસ કરવા લાગ્યા। जब ते आई रहे रघुनायकु, तब ते भयउ बनु मंगलदायकु। फूलहि फलहि बीटप विधि नाना, मंजु बले तबर बेली बीताना। ત્યારથી રઘુનાથજી વનમાં આવીને રહ્યા ત્યારથી વન મંગળદાયક થઈ ગયું। બધાય વૃક્ષો અનેક રીતે ફાલવા લાગ્યા છે અને તેમના ઉપર વીંટળાયેલી સુંદર વેલોના મંડપ ફેલાયેલા છે। સુરતરુ સરીસ સુભાય સુહાયે, મનહુ વિબુધ બન પરિહરિયાએ। ગુંજ મંજુતર મધુકર શ્રેણી, ત્રિવિધ બયારી બહઈ સુખ દેની। તે કલ્પવૃક્ષ સમાન સ્વાભાવિક જ સુંદર છે, જાણે તે દેવતાઓના નંદનવનને છોડીને આવ્યા હોય। ભમરાઓની પંક્તિઓ ઘણું જ સુંદર ગુંજન કરે છે અને સુખ આપનારી શીતળ મંદ સુગંધિત હવા વાઈ રહી છે। નીલકંઠ કલકંઠ સુખ ચાતક ચક ચકોર, ભાંતિ ભાંતિ બોલહી વિહગ, શ્રવણ સુખદ ચિત્ત ચોર। નીલકંઠ, કોયલ, પોપટ, બપૈયા, ચકવા અને ચકોર આદિ પક્ષીઓ કાનોને સુખ આપનારો અને ચિત્તને ચોરનારો જાત જાતનો કલરવ કરે છે। કરીકે હરિ કપી કોલ કુરંગા, બિગત બેર બિચરહી સબ સંગા। ફિરત હેર રામ છબી દેખી, હોય મુદિત મૃગ વૃંદ વિશેષી। હાથી, સિંહ, વાંદરા, સુવર અને હરણ આ સર્વે વેર ત્યજીને સાથે સાથે વિચરે છે। શિકાર માટે ફરતા શ્રી રામચંદ્રજીની શોભાને જોઈને પશુઓનો સમૂહ વિશેષ આનંદિત થાય છે। વિબુધ વિપિન જહ લગી જગ માહી, देखी राम बनु सकल सिहाही। सुरसरी सरसई दिन कर कन्या, मेकल सुता गोदावरी धन्या। जगतમાં જ્યાં સુધી દેવતાઓના વન છે, બધાય શ્રી રામજીના વનને જોઈને ઈર્ષ્યાપૂર્વક પ્રશંસા કરે છે। ગંગા, સરસ્વતી, સૂર્યકુમારી, યમુના, નર્મદા, ગોદાવરી આદિ પુણ્યમયી નદીઓ અસ્તુ।